જ આવી રીતના ખાસ કરીને બેરાવી દેવાનું, પછી આ કોટન બાંધી દેવાની। સ્વાગત છે તમારું મારા ન્યૂ વ્લોગમાં। સવારના પોરમાં પહોંચી ગયા આપણે કારખાને। હેલ્મેટ રાખી દે અહીંયા, શટર બટર ખોલી નાખી, લાઇટો ચાલુ કરી નાખી। ₹2350 2300 કે કેટલા હે? 2250 ભૂલાઈ ગયું। તાપરે આ લાઈટો ચાલુ, ચાર થઈ ગયા ને અંજવારા। ऑटोमेटिक है। हाँ मेरी है नहीं केमिकल ना कारखाना है, टाइल्स ना केमिकल आवे गोडाउन है, कारखानु ज नथी। ओलू कारखानु है टाइल्स नु। हालो आपणे कपड़ा बपड़ा बदलाई लईए। काम में तो आज आपणे है ने एक आ पट्टी जो चालू करवानी है, आनी पहला मेन चालू करवी पड़शे। मेन चालू हाँ दिवसनी करी पड़शे, आखो दिवस चालू रहे पट्टी ने। बीजू तो आ ऑइल फिल्टर चालू करवानुं है, पण ई आपणे कपड़ा बपड़ा बदलावीने ऑइल फिल्टर चालू करी जा रही हो, नका ऑइल वाला अपना हाथ ने बधु कपड़ा नहीं थाशे। आने कपड़ा बदलावीने आपणे ऑइल फिल्टर चालू करी। पट्टी में तो खाली आपणे चाप ज दबाववानी होय एटले दबावी दीधी चाप। टेम्परेचर नु है काम में तो आपणे पट्टी जी चालू करी ने एनी टाँकी बाकी बधु लेवानी, साफ करवानी, गास्केट बनाववाना है। काम में तो आज ई ज छे। આપણે કપડા બપડા તો બદલાવી લીધા, ફિલ્ટર ચાલુ કરી નાખી। હવે ફિલ્ટરનું આ જો આપણે મેન છે કરી નાખી ચાલુ થઈ ગઈ ને, લાઇટ ચાલુ હે। હજી આપણે આ નળી બદલાવાની છે, આમાં લેવાની છે। આ નળી ડાયરેક્ટ ઉપર જરાવવાની છે, એટલે નળી બદલાવાની છે। જો નળી બદલાવી નાખી આપણે। હવે આ બે વાલ તો બંધ જ છે, વાલ પછી ચાલુ કરવાના છે। વેક્યુમ ને બધું ભરાઈ જાય ને પછી વાલ ચાલુ કરવાના છે। आज आखो दी आटो जवा जाव छे अमारे। वेक्यूम भरा छे जो वेक्यूम नहीं भरा। आ हीटर है, आ टेम्परेचर नु, आ हीटर नु है। आ करूँ ने एटले आ चालू हीटर। हीटर आपणे है ने भले दिए चालू तो हालो। आ ग्लास है ऑइल आवे जो एमां। जो अमे अजय भाई आवी गया हवाना पोरमां टाँकी गोतवा। जो आ रीतना पट्टीनुं लिस्ट है। आ जो आ बधी मैली है तार टाँकी आ बधायमां, हजी आ बधायमां गोतवानी है टाँकी। आ पट्टीनुं लिस्ट है, मळी जाय एटले आ रीतना टीक करी नाखवानुं। जो आ टीक कर्युं अजय भाई नंबर केता आवे है ने आपणे टीक करता जाए ने आपणे गोतता जाए हारे हारे नंबर। आ नंबर लखाय ने WS 83 नंबर, तो आमां जो होय ने 83 तो लई लेवानी। जो आ रे टाँकी 83 એટલે અમે ગોતીને પછી આમ લઈ લઈ, પછી સાફ નહીં કરવાની છે આજે આને। શું કહેવાય છે, टाँकी લેવાનું ચાલુ કર્યું છે 4 વ્હીલમાં। 4 વ્હીલ કેટલા છે? 4 व्हील कहवाय ने। टाँकी बधी मळी गई है, तेवी टाँकी है पट्टीनी। जो साफ करे तो आ बधी साफ करवानी पट्टीनी टाँकी। एक टाँकी जो आ रहे ने 57 नंबर जो हमारे अजय भाई लईने आवे नथी मळती, मळी गई हवे। हमारे मतलब आपको मत सिखा। आपणे आमां टीक करी नाखी।
અહીંયા બધી રાખી. બે જણા બહાર ટાંકી સાફ નહીં કરે તો આપણે એને ડેલ્ટા કરી જવું જોઈએ. જો આપણે આ લાકડી મારી દીધી એ ડેલ્ટા કરી. હવે ટાંકીમાં પતરા બતરા મારી દીધા એ જો નળી કાઢી લીધી અમારા જે ભાઈ. હવે ઓઇલ નાખીને સાફ કરવાની છે. શું કાઢવું જોઈએ? ઓઇલની નળી કાઢી છે. હવે ટાંકી સાફ કરવામાં થોડીક ઓઇલ નાખવું પડશે. हम मालूम है तेरे बाप को मत सिखा. ઓઇલ બોઇલ નાખીને અમારા જે ભાઈ સાફ કરી નાખે. હવે આ રીતના નાખે ઓઇલ. રેડિએટરમાં એટલે નાખી કે કચરો હોય ને તો બહાર નીકળી જાય. तू समझा? हाँ. नहीं तू समझा नहीं. ટાંકીમાં પંચ કરી ઓઇલ કાઢી લેવાનું, મારી દે એટલે ચોખ્ખું. લગભગ તો બધી ટાંકી સાફ થઈ ગઈ. આપણે આ બધી લગભગ થઈ ગઈ સાફ. તેવી ટાંકી હોય જો પહોંચાય નહીં ને એટલે આવી રીતના હે ને બ્લોક રાખી દેવાનો નીચે, એટલે આમ નમી જાય ને ટાંકી સાફ કરી નાખવાની. આ રેડિએટરમાં બધે ઓઇલ નાખવું પડે, અંદર કચરો બચરો હોય તો નીકળી જાય. આ બધી થઈ ગઈ. બહુ પછી આપણે એને આના ઓલા કાસ્કેટ બનાવવાના છે. ગાસ્કેટ જા ઓઇલ લીકેજનો ઓલો પેકિંગ આવે ને બહુ પછી બનાવવાના છે. ને અત્યારે તો આપણે કારખાને ખાલી 3 જ જણા છીએ, બીજા બધા રજા ઉપર. એની હિસાબે હવે આ બે નવરા થાય ટાંકી સાફ કરીને માઈને એકાદો ગાસ્કેટ બનાવશે. ને 12:30 વાગી ગયા. આપણે જમી લઈ. હાથ પગ ધોવાના બાકી હજી. હાથ પગ ધોઈ જમી લે. હવે જમી લીધું, 1 વાગી ગયો હે. દરરોજની જેમ જો આપણે આ ખાટલો પાથરી દીધો એ હોઈ જાય. એક અહીંયા હોઈ ગયો. આજે તો અમે 2 જ છીએ એટલે એક ક્યાં ને કાંઈ 3 હી. એક અંદર હે શેડમાં. હાલો આપણે ટાઈમ થઈ ગયો કામે ચડવાનો, 1:30 વાગી ગયો હવે. ને આ બે તો અહીંયા બારે ટાંકી સાફ ને જે ઓલું ગાસ્કેટ બનાવવાનું હોય ને આપણે અંદર ડેલ્ટા કરવાના. બપોરના 2 વાગ્યા છે. જો ઉપલો ટાંકામાં સેજ ઓઇલ હતું ને એ આપણે ખાલી કરી નાખ્યું છે. હવે આપણે એને આમાં વેલ્યુ જોઈ લે કેટલી આવે. જો ઓલું મશીન રહ્યું ને એમાં ઓલું એમાં વેલ્યુ જોઈ લે. અહીંયા વાહ લે આનો આઈથી ઓઇલ આપણે ફિલ્ટર છે ને ડાયરેક્ટ આઈથી આવશે. જો આવી રીતના જો આવે ને એટલે આપણે આમાં વેલ્યુ જોઈ લે કેટલી આવે. પછી આપણે એને ઉપર ચડાવી દઈએ ઓઇલ ઉપલા ટાંકામાં. જો વેલ્યુ આવી જાય ને 60 જેવી તો ઉપર ચડાવી દઈએ આપણે. આ ઓઇલ વેલ્યુ જોવાનું મશીન છે. આર્યો એનું ઓલું છે ઓઇલ આપણે આમાં ભરીને આઈથી ઓઇલ જો આ ભરીને પછી આપણે વેલ્યુ જોઈ લઈએ. વેલ્યુ 60 આવે છે. હવે આપણે છે ને ઉપલા ટાંકામાં ઓઇલ ચડાવવું છે એટલે એની માટે આ વાલ રહ્યો ને આમાં ફિટ કરવાનો છે એટલે આ ડાયરેક્ટ ઉપર જઈએ આપણે. એટલે હવે છે ને પહેલાં આ 2 વાલ બંધ કરવા પડશે, પછી ઓયથી 2 વાલ બંધ કરીને ઉપલામાં દઈ દઈએ આપણે. આપણે ઓઇલ ઉપર ચડાવી દીધું. આ વાલ અહીંયા લઈ લીધો એ ઉપર હવે ચડશે ઓઇલ. આખો ટાંકો ખાલી થઈ જાય અને ઉપલો ભરાઈ જાય. હવે એટલે આપણે આ નળી રહીને આમાં ગમે ટીસીમાં ઓઇલ ભરવું હોય ને તો ઉપર પ્રેશરથી ઓઇલ આવે. 4 વાગ્યા હે. હવે અડધું બેરલ જેવું છે, બાકી બધું ઉપર ચડી ગયું ઓઇલ. પછી ફિલ્ટર બંધ કરી નાખી. આ અડધું બેરલ ચડી જાય ને પછી અત્યારે તો આપણે હીટર બંધ કરી નાખ્યા. બારે ગાસ્કેટ બનાવવાનું ચાલુ છે. જો આ બધા બનાવ્યા નવા. જો આવી રીતના ખાસ કરીને બેરાઈ દેવાનું, પછી આ કોટન બાંધી દેવાની. જો આમાં નવું બનાવ્યું, આમાં નવું, આમાં નવું, હજી આ બધા બનાવવાના બાકી. ના અહીંયા નવા બનાવે. માથે ચડી ગયું એ ફિલ્ટર બંધ કરી નાખ્યું. ફિલ્ટર બંધ કરી નાખ્યું. હવે આનો દેકારો હવે બંધ થયો. હવે પઠ્ઠીનો ખાલી એક દેકારો ચાલુ છે. આનો જાજો અવાજ આવે પઠ્ઠી કરતા. આપણે આઈથી જો એર બેર કાઢી નાખીએ, વાલ બાલ બંધ કરી નાખ્યા. હવે કાનો અવાજ ચાલુ છે ખાલી. આનો હવે અમે છૂટી ત્યારે અવાજ બંધ થાય. હવે આપણે ફિલ્ટર બંધ કરી નાખ્યું. હવે આપણે ફ્રીજ મારી દઈ. 4.5 જેવું થયું છે. આમ ડેલ્ટા કરતા હતા પણ આવી ડેલ્ટામાં જો આવી ભૂંગળી આવે ને
ડુંગળી પતી ગઈ આપણે અત્યારે બનાવવાળામાં હે ને એટલે હવે અમારા અજયભાઈ પાણી પાવે ઝાડને શેઠ કામ ચીંધી ગયા હે શેઠ બારે ગયા હે એ કીધું બધાને પાણી પાઈ દેજે જો બધા પાઈ દીધા 5:30 10-15 મિનિટની વાર હે ટાંકી બાકી ઢાંકવાનું ચાલુ કરી નાખ્યું આપણે જો એ ચલાકો રહ્યો એને કેમ કે હવા ઠાર પડે ને એની હિસાબે આમાં ભેજ જાય ને પાણીનો જ ન હાલે એની હિસાબે જો આ ટાંકી દે આપણે વળી કાલ જેટલા બાકી ગાસ્કેટ બનાવવાનો કાલ બનાવશે 5:30 વાગી ગયા હવે આપણે છૂટવાનો ટાઈમ થઈ ગયો આજે તો આ ટાંકીઓની સાફ કર્યું ગાસ્કેટ બનાવ્યા ને આપણે ડેલ્ટા કર્યા આજ માટે આટલું જ જાતા જતા પેલા ભઠ્ઠી બંધ કરી નાખી ભઠ્ઠી 96 આવ્યું ટેમ્પરેચર એટલે હીટર યાર હીટરનું આજ માટે આટલું જ મળી નવા વિડીયો સાથે